हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल दातावापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના ગણિત વિષયમાં નવું પ્રકરણ નંબર 13 સંભાવનાનો પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે। આજે આપણે સંભાવના એટલે શું તેનો મુખ્ય કિસ્સો આપણે 9મું 10મું 11મું 12મું બધામાં ભણી આવેલા છે, તો તેની ચર્ચા કરીશું કે આપણે તેને કેવી રીતે સાદુરૂપ આપી શકીએ છીએ અને કેવી રીતે તેમના સૂત્રોને યાદ રાખવાના છે। તો શરૂ કરીએ છીએ આજના કિસ્સાને। સૌપ્રથમ મને આપવામાં આવેલું છે તે જુઓ। મને કીધું છે સૌપ્રથમ કિસ્સો કે યાદચ્છિક પ્રયોગ એટલે શું? પહેલાં તો સંભાવના આવે એટલે પ્રયોગનો કિસ્સો આવી જાય। પ્રયોગ એટલે છે કે જે પ્રયોગના તમામ શક્ય પરિણામો અગાઉથી જ્ઞાત હોય છતાં કયું પરિણામ મળશે તે પ્રયોગ સંપન્ન થયા પછી જો જ્ઞાત થાય તેવા પ્રયોગને શું કહે છે? યાદચ્છિક પ્રયોગ કરીએ છીએ। ધારો કે સિક્કો ઉછાળી લીધો એકવાર, બે વાર, એક પાસો ઉછાળી લીધો એકવાર, બે વાર, તો આપણને ખબર છે કે પરિણામ આમાંથી કોઈ પણ એક જ આવવાનું છે, પણ આપણને કયો પરિણામ મળશે તે આપણને પ્રયોગ પૂર્ણ કરીશું ત્યારે જ મળશે। તો તેના પરથી તમે કહી શકો છો કે યાદચ્છિક પ્રયોગ એટલે શું કે તમારા માટે શું આવશે? નોર્મલ કેસ આવી જશે। ચલો પછી જો મને શું કીધું છે નેક્સ્ટ એના પછીના કેસમાં કે નેક્સ્ટ મને કીધું છે કે નિદર્શાવકાશ। ચલો નિદર્શાવકાશ એટલે શું કે યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવામાં આવે છે। ચલો પછી કીધું છે ઘટના એટલે કે નિદર્શાવકાશના ઉપગણને શું કહેવામાં આવે છે? ઘટના। નિદર્શાવકાશ એટલે શું કે ધારો કે મેં સિક્કાને એક વખત ઉછાળું તો મને કાં તો છાપ મળે કાં તો કાટ મળે, તો આ એનો જે ગણ બનાવ્યો તે બની ગયો તેનો નિદર્શાવકાશ। ધારો કે એક પાસો ઉછાળું તો મને 1 2 3 4 5 અને 6 મળી જાય, તો એ મારું નિદર્શાવકાશ થઈ જશે। બે સિક્કા ઉછાળું તો HH, પછી HT, TH અને TT, આ રીતે મને જે મળે તે મારા શું આવશે? નિદર્શાવકાશ કહેવામાં આવે છે। ચલો હવે આમાં કિસ્સો આવશે કે મૂળભૂત ઘટનાઓ એટલે શું? ચલો મૂળભૂત ઘટનાઓ એટલે શું મને કીધું છે તે જુઓ કે મૂળભૂત ઘટનાઓ એટલે કે ધારો કે યુ એક શાંત નિદર્શાવકાશ છે। શાંત એટલે કે ગણી શકાય તેવા ઘટકો, જો અહીંયા જેવી રીતે અહીંયા 2 છે, અહીંયા 6 છે, અહીંયા 4 છે, એવા તો આવા પ્રકારના જે ઘટકો આવે તો મેં કીધું છે યુ બરાબર x1 x2 x3 અપ ટુ n છે, તો યુના એકાકી ગણો xi ને થી લઈને 2n ને શું કહેવામાં આવે છે? મૂળભૂત ગણો કહેવામાં આવે છે। એટલે કે અહીંયા જે x1 આવે, x2 આવે, x3 આવે, અપ ટુ xn આવે, તો આ બધાને શું કહેવામાં આવે છે? તમારા એકાકી ગણો કહેવામાં આવે છે। તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે એકાકી ગણો એટલે કેવી રીતે આવશે? તમારા નોર્મલ કિસ્સામાં જે બનાવો તે તમારો શું આવશે? એકાકી ગણનો કિસ્સો જોવા મળશે। તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તે તમે કઈ રીતે કરશો। ચલો પછી આવે અશક્ય ઘટના એટલે કે અશક્ય ઘટના એટલે કે નિદર્શાવકાશ યુના ખાલી ગણને, એટલે કે ધારો કે તમે સિક્કો ઉછાળો અને તમને 7 મળે, તો સિક્કામાં આપણને ખબર છે કે 1 થી 6 અંક મળવાના છે, 7મો અંક આવતો નથી, તો આ પ્રકારની ઘટનાને શું કહી શકો? તમે તમારી અશક્ય ઘટના કહી શકો છો કે આ તમારી ઘટના શક્ય નથી। પછી ચોક્કસ ઘટના એટલે કે નિદર્શાવકાશ યુના ઉપગણને ચોક્કસ ઘટના કહે છે। ચોક્કસ ઘટના એટલે કે કાં તો 4 મળે, સિક્કા ઉછાળતા પાસો ઉછાળતા મને કાં તો 4 મળે, 5 મળે, 6 મળે, જો એવો કિસ્સો આપેલો હોય તો તેને કહેવામાં આવે છે તમારી ચોક્કસ ઘટના કહેવામાં આવે છે। તો તે તમે જોઈ શકો છો કે તમને તે કઈ રીતે જોવા મળશે। ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે કેવી રીતે તમને અલગ અલગ ઘટનાઓના નિદર્શાવકાશ પ્રયોગો તમને કઈ રીતે જોવા મળશે તે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે। ચલો આગળ જોઈએ નેક્સ્ટ કિસ્સો। નેક્સ્ટ મને આપવામાં આવેલું છે તે જુઓ કે આ તો ઘટના થઈ ગઈ ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના। ચલો નેક્સ્ટ આપેલું છે તે જોઈએ। નેક્સ્ટ મને કીધું છે પૂરક ઘટના। ચલો પૂરક ઘટના એટલે શું? તો નિદર્શાવકાશ એના ઘટકો સિવાયના નિદર્શાવકાશના ઘટકોથી બનતા ગણની ઘટનાને પૂરક ઘટના કહે છે, જેને દર્શાવવામાં આવે છે a' એટલે કે x સાર્વત્રિક ગણમાં તો હોવો જોઈએ પણ મુખ્ય ગણમાં હોવો જોઈએ નહીં। ધારો કે મને કહે કે છાપ, એક સિક્કો ઉછાળો તો આપણને શું મળે? ક્યાં તો છાપ મળે, ક્યાં તો શું મળે? કાટ મળે છે, હેડસેલ્સ। તો જો મારી ઘટના એ હોય છાપ માટેની, તો તેની પૂરક ઘટના છાપ નહીં મળે, એટલે કે મને શું મળવું જોઈએ? કાંટો મળે તેના માટેની। તે રીતે જો મેં કોઈ સિક્કો ઉછાળું, પાસો ઉછાળું તો મને 1 2 3 4 5 અને 6 મળે, તો મને કીધું છે કે યુગ્મ સંખ્યા મળે તે મુખ્ય ઘટના, તો યુગ્મ ઘટના છે 2 4 6, તો યુગ્મ સંખ્યા ન મળે તો મને શું મળશે? 1 3 5 મળશે। તો તે આપેલી ઘટના સિવાયની જે ઘટના મળશે તેને તમે કહી શકો છો કે તે તમારું શું છે? તમારી પૂરક ઘટનાની કિસ્સો આવી જશે। તો તમે તેમાં ધ્યાન આપી શકો છો કે હા ગણતરી તમે કરતા જાઓ, તમને તેનો જવાબ જોવા મળી જશે। ચાલો આગળ વધીએ। નેક્સ્ટ આપવામાં આવેલું છે યોગ ઘટના। ચલો યોગ ઘટના એટલે શું? યોગ ઘટના એટલે કે a b થી જઈને PUના, ધારો કે a અને b ઘટનાઓ છે કે જેમાં a એમાં હોય અને b બીમાં હોય, તો તેવા ઘટનાઓથી બનતા ગણને a અને b યોગ ઘટના કહેવામાં આવે છે। યોગ ઘટના એટલે કે મારે બંનેનો યોગ લેવાનો, a યોગ b એટલે કે સાર્વત્રિક ગણમાં પણ હોવો જોઈએ, a અને b માંથી કોઈ પણ એકમાં અથવા બંનેમાં હોય તે પણ ચાલી જાય, તો તેને કહેવામાં આવે છે યોગ। ચલો છેદ ઘટના એટલે કે એવી બે ઘટનાઓ કે જે બંનેમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ, એટલે કે એમાં પણ એક ઘટક હોવો જોઈએ અને બીમાં પણ એક ઘટક હોવો જોઈએ। જો આ બંનેથી તમને ગણ મળી જાય તો તમે કહી શકો છો કે તે તમારું શું થઈ જાય છે? છેદગણ યોગગણ છેદગણ બનશે। ચલો પછી આવશે પરસ્પર નિવારક ઘટનાઓ।
ચલો પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે એવી ઘટના કે જેનો છેદગણ ખાલી ગણ હોય, એટલે કે કોઈ પણ ગણમાં કોઈ પણ ઘટક હોવો જોઈએ નહીં. એટલે કે જો a બરાબર 1 2 3 હોય તો b બરાબર 4 5 6 મળે, તો બંનેનો છેદગણ તમે લેવા જાઓ તો તમને શું મળે? અહીંયા ખાલી ગણ મળશે. તો માટે જે બે ઘટનાઓ માટે છેદગણ ખાલી ગણ હોય તો તેને કહેવામાં આવે છે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. ચલો પછી નેક્સ્ટ આવે છે નિશેષ ઘટનાઓ. નિશેષ ઘટનાઓ એટલે શું? પરસ્પર નિવારક ઘટના જોઈ લીધી. હવે નિશેષ ઘટના એટલે શું? કે નિશેષ ઘટના એટલે કે એવી ઘટના કે જ્યારે તમે a યોગ b કરો અને તમને આખો સાર્વત્રિક ગણ મળી જાય તો તેને શું કહેવામાં આવે છે? નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ધારો કે u તમે લીધેલું છે 1 2 3 4 5 અને 6, a તમે લઈ લે 1 2 3, b તમે લઈ લો 4 5 6, તો બંનેનો યોગગણ શું આવે? 1 2 3 4 5 6. તો જે આ ઉદાહરણ લખ્યું તે બંને છે, પરસ્પર નિવારક પણ છે અને નિશેષ પણ છે. કેમ? છેદગણ ખાલી ગણ આવે અને યોગગણ શું આવે? તમારો સાર્વત્રિક ગણ આવે. તો તમને પૂછવામાં આવે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એમ કહેવામાં આવે તો તમારે એવા બે ગણ લેવાના કે જેનો છેદગણ ખાલી ગણ હોવો જોઈએ પર યોગગણ તમારો સાર્વત્રિક ગણ આવવો જોઈએ. તો તમે કહી શકો છો કે હા, તમારું આ કિસ્સો ખૂબ જ સરળતાથી તમને જોવા મળી જાય છે. તો તમે એકદમ ઇઝીલી તમે તેનો આન્સર આપી શકો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ કિસ્સો શું આપ્યું છે તેની ચર્ચા કરીએ. ચલો મેં કીધું તેમ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. મેં કીધું તેમ કે a યોગ b છેદ b ખાલી ગણ અને a યોગ b જો સાર્વત્રિક ગણ મળે તો a અને b ને શું કહેવામાં આવે છે? તમારી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી મને આપવામાં આવે છે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા શું છે તે મારે શોધીને આપવાની છે. ચલો તો સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા એટલે કે યાદચ્છિક પ્રયોગમાં પ્રાથમિક સમસંભાવી ઘટનાઓ n હોય અને જો તે પૈકીની r સમસંભાવી ઘટના હોય, ઘટનાને એમાં ઉદ્ભવે તેની સંભાવના r ના છેદમાં n થાય છે. એટલે કે ધારો કે સમસંભાવી ઘટનાઓ મારા પાસે n છે, તેમાંથી આર્મિક એટલે કે મારા પાસે કુલ ઘટકો n છે, તેમાંથી r ઘટકો મારા ઘટનાની તરફેણમાં જતા છે. તો મેં લખી શકું છું ઘટનાની તરફેણમાં ઘટકો છેદમાં કુલ ઘટકો, એટલે મેં લખી શકું છું r ના છેદમાં n. તો આ રીતે મેં અહીંયા સંભાવનાનું સૂત્ર બનાવી શકું છું. તો જો મેં લખી દીધું કે સાર્વત્રિક ગણમાં મારા પાસે n ઘટકો છે અને એમાં જો મારા પાસે r ઘટકો છે તો ઘટના એની સંભાવના લખી શકું છું મેં r ના છેદમાં n. તો ઘટનાની તરફેણમાં કેટલા ઘટકો છે તે તમને યાદ આવે તો તે તમે અહીંયા કરી શકો છો. ચાલો ત્યાર પછીની ઘટના આવશે તે જુઓ. નેક્સ્ટ ઘટનાનો કિસ્સો જોવાનો છે આપણે કે નેક્સ્ટ ઘટના તમે કયા કિસ્સામાં લઈ શકો છો. તો નેક્સ્ટ આપેલું છે મને તફાવત ઘટના. ચલો તફાવત ઘટના એટલે મને કીધેલું છે કે a અને bમાં પીઓ એમાં હોય પરંતુ બીમાં ન હોય એવા યુના ઘટકોથી બનતા ગણને a અને bની તફાવત ઘટના કહેવામાં આવે છે, જેને લખવામાં આવે છે a માઇનસ b. એટલે કેવું છે કે જો a બરાબર 1 2 3 હોય અને b બરાબર 3 4 5 હોય, પણ અહીંયા એમાં હોય પરંતુ બીમાં ન હોય, તો એમાં કયા ઘટકો છે? 1 અને 2 છે, જે બીમાં આવેલા છે નથી આવેલા. તો જો મારે a માઇનસ b લખવું હોય તો તે શું બનશે? 1, 2 છે. ખ્યાલ આવી ગયો? તો તેને લખવામાં આવે છે તમારી તફાવત ઘટના લખવામાં આવે છે. અને વેન આકૃતિ આપણે ગણ સિદ્ધાંતમાં શીખેલા છે કે a માઇનસ બીનો ગણ આકૃતિ તમારો ના જો તો આટલો ભાગ તમારો શું આવે? a માઇનસ b આવે. તો આ તફાવત ઘટના પરથી તમે આ કિસ્સો તફાવત ગણનો હિસ્સો લો તે પ્રમાણે તમને તફાવત ઘટના પણ જોવા મળી જશે. ચાલો આગળ જુઓ. નેક્સ્ટ કે અલગ અલગ સૂત્ર આપેલા છે આપણને. જો પહેલો કિસ્સો છે કે એના પૂરક ગણની સંભાવના 1 માઇનસ p ઓફ a થઈ જાય, ખાલી ગણની સંભાવના 0 હોય, સાર્વત્રિક ગણની સંભાવના u હોય. જો a ઉપગણ હોય b નો તો a માઇનસ b માઇનસ a થઈ જશે p ઓફ b માઇનસ p ઓફ a. એટલે આવું થઈ જાય. જો આવું આ b છે, આ a છે, તો a આગળ છે ને b આગળ છે. તો મારે જો b માઇનસ a કરવું હોય તો મારે શું કરવાનું? b ના ઘટકો માઇનસ a ના ઘટકો કરવાનું. તો મને શું મળશે? b ના ઘટકો ડાયરેક્ટલી જોવા મળી જાય છે. તો આ રીતે મેં અહીંયા કરી શકું છું. ચલો પછી p ઓફ a માઇનસ b ને તમે લખવા માંગો તો આપણે ગણેલું છે કે a માઇનસ b ને લખી શકો છો તમે a છેદ b ડેશ અને a છેદ b ડેશને તમે લખી શકો છો p ઓફ a માઇનસ p ઓફ a છેદ b. હવે એકચ્યુઅલી આપણે તો ખબર છે કે n ઓફ a માઇનસ બીનું સૂત્ર આપણે જોયેલું છે કે n ઓફ a માઇનસ બીનું સૂત્ર આવે મેં કીધેલું તેમ n ઓફ a માઇનસ n ઓફ a છેદ b આવે. પર આપણે એને સંભાવના બનાવવો હોય તો તેને n ઓફ સાર્વત્રિક ગણથી ભાગાકાર કરો, આનો બી n ઓફ સાર્વત્રિક ગણથી ભાગાકાર કરો તો આ થઈ જશે p ઓફ a અને માઇનસ આ થઈ જશે p ઓફ a છેદ b. તો જે આપણે ગણ સિદ્ધાંતમાં સૂત્ર લખેલા છે તેને સાર્વત્રિક ગણથી ભાગાકાર કરો તો તમને તેનો જવાબ ઇઝીલી જોવા મળી જ જવાનો છે. એટલે અહીંયા ખૂબ જ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને આન્સર જોવા મળશે. પછી યોગ ગણની સંભાવના તો p સંભાવના a સંભાવના b માઇનસ p ઓફ a છેદ b ની સંભાવના. પછી જો a ઉપગણ b હોય તો ક્યાં તો p ઓફ a બરાબર p ઓફ e થાય, ક્યાં તો p ઓફ a નું મૂલ્ય p ઓફ b કરતાં શું થઈ જાય? નાનું થઈ જાય. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સંભાવના તમે આ બધા કિસ્સાઓ જ્યારે કરવા જશો તો તમને અલગ અલગ કિસ્સાઓ અહીંયા જોવા મળવાના છે. ચલો ત્યારબાદ આવશે 0 to a કે કોઈ પણ સંભાવના ઘટનાની સંભાવના
ઝીરો, ઓછામાં ઓછું 0 અને મહત્તમમાં મહત્તમ 1 જ થઈ શકે છે. એનાથી મોટી ઘટના તમને અહીંયા જોવા મળવાની નથી. તો તેનું તમારે ધ્યાન રાખવાનું છે કે તે ગણતરી તમે કેવી રીતે કરશો. ચલો હવે જે જોવાના છે તે તમારા 12મા ધોરણનો કિસ્સો કે 12મા ધોરણમાં સંભાવનાનો કયો કિસ્સો આવવાનો છે કે જેનાથી તમે આ પ્રકારની ગણતરી કરી શકો તે કિસ્સો હવે મારે અહીંયા જોવાનો છે. ચાલો તો તેની ચર્ચા કરીએ કે તે કિસ્સો કયો છે કે જેનાથી તમે આ પ્રકારની ઘટનાની ગણતરી કરી શકો છો. તો જોઈ લઈએ એના માટે. ચાલો સૌ પ્રથમ કિસ્સો આવશે શરતી સંભાવના. શરતી સંભાવના એટલે શું? તો ધારો કે એ અને બી એ કોઈ નિર્દેશાવકાશના ઘાતગણના ઘટનાઓ છે જ્યાં પી ઓફ બી 0 નથી. તો ઘટના બીને સાપેક્ષ ઘટના એ થવાની સંભાવના કેટલી છે તે જો શોધવી હોય તો લખાય છે પી એ/બી. તો તેનું સૂત્ર આવશે પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી. એટલે કે ઘટના બી થઈ ગયા પછી ઘટના એ થાય તેની સંભાવના. ઘટના બી પૂર્ણ થઈ ગયા પછી ઘટના એની સંભાવના આવે તો તે કેવી મળે? તો તેનું સૂત્ર શું આવશે કે સંભાવના એના છેદમાં બીની શોધો અને છેદમાં પી ઓફ બીની સંભાવના શોધો. ચલો તે રીતે જો મને પી ઓફ બી એની સાપેક્ષ શોધવા કહેતે તો અહીંયા તો લખાશે પી ઓફ બી છેદે જે એ છેદ બી બરાબર થશે, પરંતુ અહીંયા શું આવી જશે? પી ઓફ એ આવી જશે. તો તે પ્રમાણે તમે બે અલગ અલગ સૂત્ર બનાવવા માંગો તો તમે અહીંયા કરી શકો છો. ચલો નેક્સ્ટ જુઓ પછી કે એના પછી શું આવવાનું છે તે જોઈ લો. નેક્સ્ટ કીધું છે કે સંભાવનાનો ગુણાકારનો નિયમ. ચલો સંભાવનાનો ગુણાકારનો નિયમ એટલે શું કે સંભાવનાનો ગુણાકાર તમારે કરવાનો છે. તો પી ઓફ એ છેદ બીને તમે પી ઓફ એ ગુણાકારમાં પી ઓફ બી છેદ એ લખી શકો અથવા પી ઓફ એ છેદ બીને તમે પી ઓફ બી ગુણાકારમાં પી ઓફ એ છેદ બી લખી શકો છો. હવે આ શું થાય કે એ અને બી અલગ અલગ ઘટનાઓ છે. બંને ઘટના એક સાથે થાય તેની સંભાવના કેટલી? તો મારે પહેલાં શોધવાનું કે એ થાય તેની સંભાવના કેટલી, પછી એ ગયા પછી બી થાય તેની સંભાવના કેટલી તે મારે શોધવાનું અને તેની ગણતરી કરીને મારે જવાબ આપી દેવાનો છે. એ તો જ્યારે પ્રશ્ન આવશે ત્યારે તમને ઇઝીલી ખ્યાલ આવશે. તે રીતે જો એ અને બી બંને સાથે થાય તેની સંભાવના કે બી થઈ જાય તેના પછી અને એ પૂર્ણ થયા પછી બી કેટલી થાય તે પણ તમે શોધી શકો છો. બંનેથી તમને તેનો આન્સર જોવા મળી જાય છે. તે જ રીતે જો 3 ઘટનાઓ છે તો એ બી સી સાથે થાય તેની ઘટના શું? તો સૌપ્રથમ એ થાય તેની સંભાવના, પછી એ થઈ ગયા પછી બી થાય તેની સંભાવના તો એના પી બીના છેદમાં એ, અને એ અને બી બંને પૂરા થઈ જાય પછી સીની સંભાવના તો પીના છેદમાં એ પી સી બાય એ છેદ બી આવી જાય છે. એટલે કે મારે જ્યાં સુધી બધી ઘટનાઓ નહીં થાય ત્યાં સુધી મેં એની ગણતરી કરતા જ જવાનું રહેશે કે જેનાથી મને શું મળશે? આન્સર આવે. તો આ રીતે તમે તેની અલગ અલગ ઘટનાઓ કહી શકો છો. એટલે તમારે જોવાનું શું છે મેં કીધું તેમ કે જો તમને એ બી સી આપેલું હોય તો એ પહેલાં શોધવાનું, પછી એ પૂર્ણ થઈ જાય પછી બી, અને સી એ અને બી બંને પૂર્ણ થઈ જાય તેના પછી શું આવે તે મારે અહીંયા શોધીને આપવાનું રહેશે. તો તેને કહેવામાં આવે છે તમારા સંભાવનાના ગુણાકારનો, એટલે તમારો મુખ્ય સંભાવનાનો કિસ્સો. તે તમારે ગુણાકારના નિયમ સ્વરૂપે તેને યાદ રાખવાનો રહેશે. ચાલો પછી નેક્સ્ટ આવશે સંપૂર્ણ સંભાવના માટેનું પ્રમેય. પૂર્ણ સંભાવના માટેનું એટલે કે મને કીધું છે કે બી1 અને બી2 પરસ્પર નિવારક અને નિશેષ. મેં કીધું નિવારક નિશેષ એટલે કે બી1 છેદ બી2 ખાલી ગણ હોવો જોઈએ અને બી1 યોગ બી2 શું આવવું જોઈએ? મારો સાર્વત્રિક ગણ. તો મને કીધું છે કે જો બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય તો મેં લખી શકું છું કે કોઈ ઘટના એ માટે કોઈ ઘટના જો એ પર આધારિત રાખશે બી1 અને બી2 બંને પર આધાર રાખતી હોય તો મારે લખી શકું પી ઓફ બી1 અને બી1 થયા પછી એ થાય તેની સંભાવના, અથવા પી ઓફ બી2 અને બી2 થાય તેના પછી એ થાય તેની સંભાવના કેટલી તે મારે શોધીને આપવાનું રહેશે. એટલે થાય શું કે ધારો કે મારા પાસે 3 ઘટનાઓ છે બી1 બી2 બી3. તો ઘટના એ 3ની સાપેક્ષ થાય તેની સંભાવના કેટલી? તો પહેલાં મેં શોધી લેવા બી1 થાય તેની સંભાવના અને પછી બી1 થયા પછી એ થાય તેની સંભાવના, અથવા કે બી2 થાય તેની સંભાવના, અથવા પી ઓફ બી2 થયા પછી એ થાય તેની સંભાવના અને વત્તા પી ઓફ બી3 લઈ લઉં અને એ બી3 થાય પછીની સંભાવના શું આવે? તો તે આ રીતે મેં એનો ઉપયોગ કરીને શોધી શકું છું. એકચ્યુઅલી આ બધા સૂત્ર તમે યાદ નહીં રાખો પણ તમે લખવાના કેવી રીતે છે તે તમારે યાદ રાખવાનું છે. અહીંયા ખાલી કિસ્સો આવે તે તમારે યાદ રાખવાનું કે જ્યાં જ્યાં તમે અને શબ્દનો ઉપયોગ કરશો ત્યાં તમારે કરવાનો છે ગુણાકાર, અને જ્યાં જ્યાં તમે અથવા શબ્દનો ઉપયોગ કરશો ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. જો તે તમે યાદ રાખશો તો તમારી ગણતરી ખૂબ જ ઇઝીલી સોલ્વ થઈ જશે. તો તે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી એ કઈ રીતે કરવા માંગતા છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ તરફ જઈએ. પછી અલગ અલગ સૂત્ર આવશે કે જો પી ઓફ એ યોગ એ2 બી થઈ જાય પછી શોધવાનું હોય તો તેને લખાય પી ઓફ એ1 યોગ બી એ2 બાય બી અને એ1 છેદ એ2 બાય બી. આ કંઈક એવું છે કે આપણે પી ઓફ એ યોગ બી મેળવીએ તો પી ઓફ એ યોગ બીને શું લખાય? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ માઇનસ પી ઓફ એ છેદ બી લખાય. તો મને એમ જ કીધું છે કે પી ઓફ એ યોગ બી પર સી થઈ ગયા પછી શું થાય તે જોવાનું. તો બધે કરવાનું સેમ
કે પી ઓફ એ ભાગ્યા સી કરી નાખો, પી ઓફ બી ભાગ્યા સી કરી નાખો અને માઇનસ પી ઓફ એ છેદ બી ભાગ્યા સી કરી નાખો. તો આ રીતે તમને આખું સૂત્ર જોવા મળશે, જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે. તો તમે ખાલી જોઈ લો કે તમે કયા સૂત્રનો ઉપયોગ કરો છો કે જેનાથી તમને જવાબ જોવા મળી જશે. ચલો આગળ જોઈએ નેક્સ્ટ, કે એના પછી મને કહેવામાં આવેલું છે બે કિસ્સાઓ, કે એના પછીનો કિસ્સો છે કે પી ઓફ એ ડેશ બાય બી ઇક્વલ્સ ટુ 1 માઇનસ પી ઓફ એ ડેશ. આપણે હમણાં જોઈ ગયા કે પી ઓફ એ ડેશ શું આવે, તો 1 માઇનસ પી ઓફ એ આવે, બંનેના ભાગ્યા બી કરી નાખો તો શરતી સંભાવના માટે પણ એ શરત લાગુ પડી જાય. એટલે કે તમને જે સૂત્ર ખબર છે તેના માટે તમે લગાવી શકો છો શરતી સંભાવના. એટલે કે આવું આપણને ખબર છે, હમણાં જોયું કે પી ઓફ એ માઇનસ બી શું છે આપણા માટે, કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પર હવે આ જ કરી નાખું કે પી ઓફ એ માઇનસ બી બાય સી આવે, તો અહીંયા આવશે પી ઓફ એ બાય સી માઇનસ પી ઓફ એ છેદ બી બાય સી આવી જશે. બસ તો તે ધ્યાન રાખવાનું છે કે જ્યાં જ્યાં છેદ કરો તેમ તેમ પહેલા સૂત્રમાં પણ આ શું થઈ જાય, કિસ્સો તમને જોવા મળી જશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ કિસ્સો આવશે તે જુઓ. નેક્સ્ટ કિસ્સામાં મને પૂછવામાં આવેલું છે કે પુરવણી સહિતની પસંદગી અને પુરવણી સિવાયની પસંદગી. હવે આ કિસ્સો JEE માટે અને નોર્મલ પ્રશ્ન માટે પણ ખૂબ જ અગત્યનો છે કે તમને કયા પ્રકારની પસંદગી કરવામાં કીધેલી છે અને તેના પ્રમાણે તમે તેનો આન્સર શોધી શકો છો. જુઓ, તો મને પહેલાં કીધું છે કે પુરવણી સહિતની પસંદગી એટલે શું. તો પુરવણી સહિતની પસંદગી એટલે શું તમે યાદ રાખવાનું છે કે જો પ્રથમ પસંદગી વખતે લીધેલા દડા પછી બીજી પસંદગી પહેલાં પેટીમાં પાછા મૂકવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, પુરવણી સહિત. એટલે કે ધારો કે મારા પાસે એક પેટી છે, એમાં કેટલાક દડાઓ છે, એક દડો મેં બહાર કાઢું અને પાછો જો એના અંદર મૂકી દો તો આને કહેવાય છે પુરવણી સહિતનો કિસ્સો. પછી બીજો કીધો છે કે પુરવણી સિવાય, એટલે કે પસંદગીમાં પસંદ થયેલા દડાને પરત મૂકવામાં આવતો નથી. એટલે કે થાય શું કે પાછી મારા પાસે પેટી છે, અમુક દડાઓ છે, એક જો બહાર કાઢી નાખ્યો તો તે હવે પેટીમાં જશે નહીં. એટલે કે અહીંયા જો 5 દડા હોય તો હવે કેટલા દડા થઈ જશે, 4. અહીંયા જો 5 હોય તો 5 જ બચે, પણ અહીંયા પહેલાં 5 હોય તો પછી શું થઈ જશે, તમારા 4 દડા. એટલે કે પુરવણી સિવાયમાં જે આપણા પાસે હોય ઘટકો હોય તેની સંખ્યા શું થઈ જાય છે, બદલતી રહે છે, જ્યારે પુરવણી સિવાયની પસંદગી કરશું તે કિસ્સામાં. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે પસંદગી ક્યારે અને કેવી રીતે કરવાના રહેશે. ચલો હવે જે 3 પ્રમેય કે 4-5 પ્રમેય છે જે તમારે યાદ રાખવાના છે આના માટે તેની ચર્ચા કરી લો. જુઓ કે તેમાં શું થવાનું છે તેની પણ ચર્ચા આપણે કરવાની છે. ચલો જુઓ, તો નેક્સ્ટ આપેલું છે મને બેઝનો પ્રમેય. બેઝનો પ્રમેય શું કહે છે તે જુઓ કે જો B1 B2 B3 પરસ્પર નિવારક અને નિશેષ થતા હોય તો ઘટના એ એવી થતી હોય કે જેથી P ઓફ A બરાબર 0 હોય તો P ઓફ A B થાય, B1 ઘટના P ઓફ A થાય પછી જો થવાની સંભાવના શોધવી હોય મારે તો તેને લખાય છે P ઓફ A બાય BI પ્લસ P ઓફ BI 1 ઓફ A P ઓફ A B1 બાય P ઓફ B1 A ઓફ B2 અને B2 અને P ઓફ A બાય B3 ઇન્ટુ P ઓફ B3 આવી જશે. એટલે કે આ શું થાય, મને કીધું છે કે ધારો કે ઘટના A થવા માટે પરિબળ B1 B2 બધા જ છે, તો ઘટના એ થયા પછી B1 થવાની સંભાવના કેટલી તે મારે શોધીને આપવાની છે, તો તેને કહેવામાં આવે છે તમારા બેઝનો પ્રમેય. આ તો આપણે જોઈશું કે કેવી રીતે થઈ જાય, કે તેનાથી તમને આન્સર કેવી રીતે મળશે. તો પ્રશ્નમાં આવશે ત્યારે તમારે આ સૂત્ર બી યાદ નહીં રાખો તો કોઈ વાંધો નથી, આપણે ખાલી ઘટના કેવી રીતે મળે છે તે મારે ચકાસણી કરવાની છે. તો એ ખાલી મારે ધ્યાન રાખવાનું છે કે તે મને કઈ રીતે જોવા મળશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે. ચલો, તો બેઝનો પ્રમેય એક તમારે યાદ રાખવાનો છે કે તમે તેની ગણતરી કેવી રીતે કરશો. ચલો નેક્સ્ટ આવશે નિરપેક્ષ ઘટનાઓ. તો ઘટના એના ઉદ્ભવ થવા માટે એ સંભાવના બે ઉત્પન્ન થવા માટે સંભાવના પર આધારિત ન હોય તો એ અને બીને નિરપેક્ષ ઘટનાઓ કહે છે. એટલે કે બીજી ઘટનાઓ એકબીજા પર આધારિત નહીં હોય, એ ઘટના બી માટે આધારિત નહીં હોય, બી ઘટના એ માટે આધારિત નહીં હોય, તો તેને કહેવામાં આવે છે તમારી નિરપેક્ષ ઘટનાઓ. એટલે કે કોઈ વ્યક્તિને સવાલ પૂછવામાં આવે તો એ સાચું બોલશે કે જૂઠું, તે તમારી નિરપેક્ષ ઘટનાઓ, કારણ કે ક્યાં તો એ સાચું બોલી શકે છે, ક્યાં તો એ જૂઠું બોલી શકે છે. તો આવા પ્રકારની ઘટનાઓ કહેવામાં આવે છે નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે છે. અથવા કોઈ ટીમ મેચ રમે તો ક્યાં તો હારશે ક્યાં તો જીતશે, બંને તો થવાનું નથી. તો માટે આ બધાની ઘટનાઓને શું કહેવામાં આવે છે, નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે છે. અને તેનો એક કિસ્સો બને કે જો નિરપેક્ષ ઘટનાઓ હોય તો P ઓફ A છેદ B બરાબર થઈ જશે P ઓફ A ગુણાકારમાં P ઓફ B. અને તેના આધારે મને મળશે કે જો P ઓફ A બાય B શોધવા માંગુ તો મને મળશે P ઓફ A, અને P ઓફ B બાય A શોધવા માંગુ તો મને શું મળશે, P ઓફ B. નું કારણ છે કે તમે સૂત્રમાં જ્યારે આ મૂલ્ય મૂકશો તો P ઓફ A એકવાર કેન્સલ થાય ને એકવારમાં P ઓફ B કેન્સલ થઈ જશે. તો આ રીતે તમે તે સૂત્રોને મેળવી શકો છો. તો તમારે યાદ રાખવાનું છે કે બેઝનો પ્રમેય તમને શું કહેવા માંગે છે. એકચ્યુઅલી તો આ બધા પ્રમેય યાદ નહીં રાખો, ખાલી સંભાવના માટે કઈ શરત યાદ રાખવાની છે જો તમે યાદ રાખો તો તમારું કામ એકદમ ઇઝી છે, કંઈ વધારે વાર નથી રાખવાનો. પણ આ બધા સૂત્રો એ લોકો આપેલા છે એટલે આપણે બતાવવા જરૂરી છે. ચાલો નેક્સ્ટ સૌથી અગત્યનો કિસ્સો છે યાદચ્છિક ચલ. હવે જો તમારો આ નિયમ બધા તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે બોર્ડના, પણ JEEના સિલેબસમાંથી હજુ એને કાઢવામાં આવ્યા નથી, તો તેને આપણે ચર્ચા તો કરવી પડશે. ચલો યાદચ્છિક ચલ કે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા એક નિર્દેશાવકાશને U પર વ્યાખ્યાયિત x કે જેને કહેવામાં આવે છે તમારું વાસ્તવિક વિધેયને
યુથી આર પરનો શું કહેવામાં આવે છે? યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. અહીંયા મારે વિધેય જરૂર છે એવું કે જેનાથી મને દરેક પ્રકારની સંભાવનાની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકું. તો તેવા પ્રકારની વિધેયને કહેવામાં આવે છે યાદચ્છિક ચલ વિધેય. ચલો, થાય શું અને તે બને કેવી રીતે તે જુઓ. તો યાદચ્છિક ચલનું સમાન સંભાવના વિતરણ કેવી રીતે બને? તો ધારો કે યુ એ એક્સથી આર પરનો એક યાદચ્છિક ચલ છે અને તેનો વિસ્તાર આપેલો છે x1 x2 x3 અપ ટુ xn અને x એ xi આગળ ધારણ કરેલી કિંમતની સંભાવના જે છે p ઓફ xi અથવા તેને p ઓફ x બરાબર i પણ લખવામાં આવે છે. તો પહેલો કિસ્સો, જો p ઓફ xi ગ્રેટર ધેન 0 તો i બરાબર 1 2 3 અને સિગ્મા p ઓફ xi બરાબર 1 હોય તો વાસ્તવિક કિંમતો માટેને p ઓફ x1 p ઓફ x2 ને યાદચ્છિક ચલ x નું શું કહેવામાં આવે છે? સંભાવના વિતરણ કહેવામાં આવે છે. એટલે શું કહે કે તમે x1 ઘટકની સંભાવના p ઓફ x1, x2 ઘટકની સંભાવના p ઓફ x2, x3 ઘટકની સંભાવના p ઓફ x3, તે જ રીતે xn ની સંભાવના p ઓફ n મળે. હવે જ્યારે તમે આ બધાનો સરવાળો કરે તો તમને આન્સર શું મળવો જોઈએ? 1. તો આને તમે કહી શકો કે તમારા યાદચ્છિક ચલનું શું છે? તમારું સંભાવના વિતરણ છે. એટલે યાદ રાખવાનું કે તમે આ જનો સરવાળો જ્યારે પણ કરશો તો તેનો સરવાળો તમને શું જોવા મળશે? હંમેશા 1 જોવા મળશે. તો તેના પરથી તમે શોધી શકો છો કે યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ તમે કેવી રીતે બનાવો. એટલે કે કોઈ પ્રયોગ આપેલો છે તો x થવાની ઘટના તેની સંભાવના, x1 થાય તેની સંભાવના, x2 થાય તેની સંભાવના અને તેની કુલ સંભાવનાનો સરવાળો તમને અહીંયા શું જોવા મળશે? 1. અને પાછું યાદ રાખવાનું કે દરેક p ઓફ x એટલે કે આ બધા મૂલ્ય શું હોવા જોઈએ? ક્યાં તો 0 ક્યાં તો 0 કરતાં વધારે, 0 કરતાં ઓછા હોવા જોઈએ નહીં તો આ તમને પ્રશ્ન કરી શકો નહીં. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે તે કેવી રીતે કરવાના છે. ચાલો નેક્સ્ટ, એના પરથી જે કિસ્સો આવે તે તમારે શીખવાનો છે તે જુઓ. નેક્સ્ટ કિસ્સો મને આપવામાં આવેલો છે કે મધ્યક, કે માહિતીનો મધ્યક તમે આ રીતે કેવી રીતે શોધી શકો. તો જો તમને યાદચ્છિક xનું સંભાવના વિતરણ આપવામાં આવેલું હોય અને તેને ગાણિતિક અપેક્ષા તરીકે લખી શકો છો ex, તો ex બરાબર લખી શકું છું સિગ્મા xi pxi i બરાબર 1 થી લઈને n ને, તો x નો મધ્યક કહેવામાં આવે છે. તો ex ને શું કહેવામાં આવે છે? આનો મધ્યક કહેવામાં આવે છે. એટલે થાય શું કે ધારો કે તમને આ રીતે વિતરણ કોષ્ટક આપવામાં આવેલો હશે કે x1 x2 x3, અહીંયા n1 a1 a2 a3. તો મારે પહેલાં કરવાનું x1 ઇન્ટુ a1, પછી તે રીતે x2 ઇન્ટુ a2 વત્તા આ રીતે મારે શું કરવાનું છે? xn ઇન્ટુ an. એટલે કે મારે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો અને જે સરવાળો મળશે તે તમારું શું બનશે? તો આપેલ માહિતીનો મધ્યક બની જશે. તો આપેલ સંભાવના વિતરણનું મધ્યક શોધવા માટે તમારે શું કરવાનું છે? e ઓફ x શોધવાનું છે, જેને લખી શકો છો સિગ્મા xi ગુણાકારમાં pi i બરાબર 1 થી લઈને n. ઘણીવાર તેને e ઓફ x અથવા મ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. સંભાવનામાં મધ્યકને કોના વડે દર્શાવવામાં આવે છે? મ્યુ વડે. એમ તો આપણે x બાર વડે દર્શાવીએ છીએ પણ અહીંયા તે સિમ્બલને ex અથવા તો મ્યુ વડે દર્શાવવામાં આવશે. ચલો, ત્યાર પછી આવશે વિચરણ. વિચરણ એટલે કે તેને લખવામાં આવે છે vx અથવા સિગ્મા સ્ક્વેર એક્સ. ચલો, સિગ્મા સ્ક્વેર એક્સનું જો મારે મૂલ્ય જોઈતું હોય તો તે થઈ જશે એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ એક્સ હોલ સ્ક્વેર. મેં આ કીધેલું તમને કે સિગ્મા xi સ્ક્વેર બાય 2 માઇનસ સિગ્મા xi બાય 2 હોલ સ્ક્વેર આવે. આપણે વિચરણનું સૂત્ર જોયેલું છે ગણિત પહેલાંમાં આંકડાશાસ્ત્રમાં, તો તે જ કિસ્સો છે પણ ત્યાં અહીંયા લખવામાં આવે છે પહેલાં તો એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર અને બીજું શું લખવામાં આવે છે મારા માટે? એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર. તો તેને તમારે કહી શકો છો આ માટે. હવે આમાં શું થાય? એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર એટલે શું લખાય કે xi નો સ્ક્વેર ઇન્ટુ pxi. એટલે કે તમારા પાસે જ્યારે કોલમમાં xi આપેલું હોય, pi આપેલું હોય, તો તમારે સૌપ્રથમ બનાવવાની xi નો વર્ગ અને તેનો ગુણાકાર કોના સાથે કરવાનો? pi. એટલે કે તમને જે વેલ્યુ મળશે તે કોની મળશે? xi સ્ક્વેર ગુણાકારમાં pi, તેનો સરવાળો કરી નાખો. પછી બીજો જે મેળવવાનું છે તે જો એક્સપેક્ટેડ એક્સને આપણે શું લખી શકીએ? સિગ્મા xi ઇન્ટુ pi. એટલે કે આમાં તો ડાયરેક્ટ ગુણાકાર કરો અને જે સરવાળો મળે તે લખી દો. તો તમારે લખવું પડશે કે એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ એક્સ આખાનો વર્ગ બરાબર 0. તેને કહેવામાં આવે છે તમારું વિચરણ કહેવામાં આવે છે. ચલો, બીજું આવશે પ્રમાણિત વિચલન. હવે પ્રમાણિત વિચલનનો કિસ્સો પણ મેં તમને કીધો છે. પ્રમાણિત વિચલન એટલે શું? કે યાદચ્છિક ચલ xના વિચરણને વર્ગમૂળને xનું પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. એટલે કે વિચરણનું તમે વર્ગમૂળ લઈ લો તો તમને શું મળશે? તમારું પ્રમાણિત વિચલન જોવા મળશે. પછી તો યાદ રાખવાનું કે પ્રમાણિત વિચલન કેવી રીતે લખાશે? વર્ગમૂળમાં v ઓફ x તરીકે તમે એને લખી શકો છો. ચાલો, અહીંયા બીજા કિસ્સા આવશે કે તમને અહીંયા તો ખાલી એક્સપેક્ટેડ એક્સ શોધવા કીધું, પરંતુ તમને આવું આપી દે કે એક્સપેક્ટેડ એક્સ ax પ્લસ b. તો તમારે શું કરવાનું કે જે એક્સપેક્ટેડ એક્સ માટે તો a ને બહાર લેવાનો, x સાથે એક્સપેક્ટેડ એક્સ લેવાનું ને અચળ શું લઈ લેવાનો? એઝ ઇટ ઇઝ. તે જ રીતે જો મને અહીંયા આપવામાં આવે કે એક્સપેક્ટેડ એક્સ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, તો a બહાર કાઢો એક્સપેક્ટેડ એક્સ સ્ક્વેર, b બહાર કાઢો એક્સપેક્ટેડ એક્સ અને c એઝ ઇટ ઇઝ. તો આ રીતે તમે તેની ગણતરી કરશો તો તમને તેનો જવાબ ખૂબ જ સરળતાથી જોવા મળી જશે. મધ્યકના કિસ્સામાં તમે આ ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તે ગણતરી તમે કઈ રીતે કરશો. ચાલો,
નેક્સ્ટ હવે આવી જશે કે બર્નોલી નામના ગણિતશાસ્ત્રીએ બર્નોલીએ પણ આમાં એ લોકોએ હાથ અજમાવ્યો હતો કે જેમાં તેણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સંભાવના કેવી રીતે મેળવવાની તેની ચર્ચા કરી હતી. તો તે ચર્ચા ચાલુ કરીએ. જુઓ, તો મને કીધું છે કે બર્નોલીના પ્રયત્નો, બર્નોલીએ કેવી રીતે પ્રયત્ન કરીને સંભાવના મેળવવાનો કિસ્સો જોયો તે જોયું કે એણે શું કર્યું કે એક યાદચ્છિક પ્રયોગ, એણે એક પ્રયોગ કર્યો. તો એને ખબર પડી કે ખાલી બે જ પરિણામો છે, ક્યાં તો મેં સફળ થવા, ક્યાં તો મેં શું થવા, નિષ્ફળ. ક્યાં તો મેં સફળ થવા, ક્યાં તો શું થઈ જવા, નિષ્ફળ. તો આ પ્રયોગના n વખત એણે પુનરાવર્તન કર્યું અને પ્રત્યેક વખતે સફળતા મળે તેની સંભાવના શું આવી દીધી, p. તો આવા પ્રયત્નોને શું કહેવામાં આવે છે, બર્નોલીના પ્રયત્નો. એ સફળતા મેળવવા માટે અનુભવ કરતો જાય તો તેને શું કહેવામાં આવે છે, બર્નોલીના પ્રયત્નો કહેવામાં આવે છે. ધારો કે સફળતા મળવાની સંભાવના જો p હોય તો બર્નોલીના પ્રયત્નોમાં x ને સફળતાની સંખ્યા દર્શાવે છે અને xનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે હવે દર્શાવી શકો. એટલે p ઓફ x ને લખી શકો p ઓફ x બરાબર x, સૂત્ર આવશે NCx p ની ઘાત x ગુણાકારમાં q ની ઘાત n-1x, જ્યાં p નું મૂલ્ય 0 થી 1 વચ્ચે હશે અને q નું મૂલ્ય તમે લખી શકો છો 1 - p. એટલે કે તમને અહીંયા મળશે કે p + q તમને હંમેશા શું જોવા મળશે, અહીંયા 1 મળે છે. એટલે જો તમારે અહીંયાથી એક્સપેક્ટેડ x તમારે વેલ્યુ આપેલી હોય તો તમને જો શોધવામાં આવે કે x બરાબર 2 વખત સફળ થાય તેની સંભાવના, તો x બરાબર 2 મૂકો, પ્રયોગ કેટલી વાર કરેલા છે તેના માટે આવશે n, સફળ થવાની સંભાવના અને નિષ્ફળ થવાની સંભાવના જોઈ લો, તેના પ્રમાણે તમને આન્સર આવી જાય. આમાં પ્રશ્ન કેવી રીતે આવે કે ધારો કે સિક્કાને મેં 100 વખત ઉછાળું છું, સિક્કાને શું મળે છે, 100 વખત ઉછાળું છું, તો 10 વખત છાપ મળે તેની સંભાવના કેટલી? તો n બરાબર શું લેવાનું તમારે 100, x બરાબર શું લેવાનું 10. હવે સંભાવના સફળતા મળે કે નિષ્ફળતા, સંભાવના કેટલી છે 1/2 અને 1/2, એટલે કે p અને q બંનેની વેલ્યુ શું આવશે 1/2 મૂકી દો અને તમને શું મળશે કે 10 વખત છાપ મળે તેની સંભાવના કેટલી થાય તે મને મારે ડાયરેક્ટલી આન્સર જોવા મળી જાય છે. તો આ પ્રમાણે મેં આ બધી ગણતરી કરું તો મને મારો જવાબ જોવા મળશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે? તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેમાં તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ કરીને જવાબ મેળવી શકો છો. ચાલો થોડાક પ્રશ્ન કરીએ આજના માટે, 1-2 પ્રશ્ન કરીએ છીએ ખાલી, કેવી રીતે સંભાવના પ્રશ્ન આવે તો તેને તમે ગણતરી કરીને જવાબ કેવી રીતે મેળવી શકો છો તેની ચર્ચા કરવાની છે. તો ચાલુ કરીએ. એના માટે જુઓ, આમાં પણ એક વસ્તુ યાદ રાખજો કે જો તમે લખી દો કે a b c, આ બધી જો તમે લખી દો કે નિરપેક્ષ છે તો તેની પૂરક ઘટના હોય, એટલે કે a ડેશ b ડેશ c ડેશ પણ શું આવશે, નિરપેક્ષ આવે. તો abc જો નિરપેક્ષ તો abc એનો પૂરક ઘટના પણ શું થઈ જશે, નિરપેક્ષ ઘટના થઈ જશે. તો એ ખાલી તમારે એક ધ્યાન રાખવાનું છે કે abc નિરપેક્ષ તો a ડેશ b ડેશ c ડેશ પણ શું થઈ જશે, નિરપેક્ષ જોવા મળશે. ઠીક છે, ચાલુ કરીએ. આજના માટેનો પ્રથમ પ્રશ્ન લઈએ કે જેનાથી મને ખ્યાલ આવશે કે મેં ગણતરી કેવી રીતે કરવાનો છે. જુઓ, તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ABC વિદ્યાર્થીઓને ગણિતનો કોયડો આપવામાં આવે છે. ABC કોયડાનો ઉકેલ મેળવે તેની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે. તો કોયડાનો ઉકેલ મળે તેની સંભાવના કેટલી તે મારે જોવાનું છે. ચલો, તો હવે થાય શું કે મને આપેલું શું છે કે ABC છે, ગણિતનો કોયડો ઉકેલે છે અને તે લોકો ઉકેલ મેળવે તેની સંભાવના એટલે શું? તો ધારો કે મેં લખી શકું ક્યાં તો A ઉકેલ મેળવે અથવા B ઉકેલ મેળવે અથવા c ઉકેલ મેળવે, અથવા a અથવા b મેળવે, b અથવા c મેળવે, a અથવા c મેળવે, કે abc 3 મળી જાય. તો આ 3 કિસ્સા આવી જાય. તો મારે જો અહીંયા શોધવું હોય તો મારે શું કીધેલું છે કે મારે જે ઉકેલ મેળવવાનો છે તે છે p ઓફ a યોગ b યોગ c. તો આપણને ખબર છે આની ઘટના શું આવે, તો p ઓફ a આવે પહેલાં તો, પ્લસ પછી શું આવશે, p ઓફ b આવશે, abc માટે કરેલું છે, પછી શું આવશે, p ઓફ c આવે, માઇનસ હવે શું આવશે મારા માટે કે બંને અલગ અલગ થાય તેની સંભાવના કેટલી છે, તો માઇનસ p ઓફ a ગુણાકારમાં p ઓફ b માઇનસ p ઓફ a ગુણાકારમાં p ઓફ c માઇનસ p ઓફ b ઇન્ટુ p ઓફ c, અને અહીંયા મળશે મને p ઓફ a ઇન્ટુ p ઓફ b ઇન્ટુ p ઓફ c. એકચ્યુઅલી તો અહીંયા a છેદ b આવે, પર હવે પહેલો અને બીજો જે વિદ્યાર્થી અલગ અલગ જવાબ આપવાના છે તે તો એકબીજા પર આધાર રાખવાના નથી. તો અહીંયા ABC કઈ થઈ જશે ઘટના, મેં કીધું તેમ નિરપેક્ષ ઘટના થઈ જશે. ABC કઈ ઘટના બનશે, નિરપેક્ષ ઘટના. જો ABC નિરપેક્ષ હોય તો a છેદ b ની સંભાવનાને તમે લખી શકો છો p ઓફ a ગુણાકારમાં p ઓફ b. તો અહીંયા ABC 3 નિરપેક્ષ સંભાવના ઘટના હોવાથી તમે તેને અલગ અલગ સ્વરૂપે દર્શાવી શકો. તો મારા આન્સર આવશે કે આવી જશે. ચલો હવે કરવાનું શું છે મારે તે જુઓ કે સંભાવના આપેલી છે. જો p ઓફ a કેટલું છે મારા પાસે 1/2, તો મેં મૂકી દો 1/2 પ્લસ 1/3 પ્લસ 1/4 માઇનસ 1/6 માઇનસ a અને c છે એટલે 1/8 માઇનસ b અને c છે એટલે કે 1/12 અને માઇનસ 1/ શું મળશે 24. જો 24 એલસીએમ બનાવો બધામાં તો મારો આન્સર શું આવે, જો તો 24 છે, નીચે 2 છે એટલે કે ઉપર આવશે 12
અહીંયા આવશે 8, અહીંયા આવશે 6, અહીંયા આવશે 4, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે -1 અને ડિવાઇડેડ બાય શું થઈ જશે મારા પાસે 24. ચલો સાદુરૂપ આપી દો તો શું મળશે? 12 + 8 20, 20 ને 6 26, તો આ થઈ જશે 26. માઇનસ કરું તો 3 5 6 7 8 9 અને 10 થઈ જશે, તો -10 થઈ જશે. તો 26 - 10 એટલે કેટલું થઈ જશે મારા પાસે? 16/24, અથવા તો મારે લખવું હોય તો 4/, શું લખાય? 3, સોરી 6 ચોક 24 લખાય, તો 4 થી બંને કેન્સલ થઈ જશે મારા પાસે, 8 થી બંને કેન્સલ થાય મારા પાસે. જુઓ તો 8 દુ 16 અને 8 તાલી 24, તો સંભાવના કેટલી આવશે? 2/3. તો જોઈ શકો છો કે ત્રીજો વિકલ્પ શું આવે? સાચો જવાબ આવી શકે છે. પરંતુ જો તમારે આટલી મોટી ગણતરી નહીં કરવી હોય તો અથવામાં મેં શું કરું? જો ઘટના એ x લઈ લો કે ઉકેલ મળે, તો ઘટના y શું આવે? ઉકેલ ન મળે. તો આને શું લખી શકું? x' લખી શકું. હવે મેં કીધેલું કે સંભાવના x બરાબર શું લખાય? 1 - સંભાવના x'. ચલો ઉકેલ ન મળે એટલે કે એક પણ જણ ઉકેલ મેળવી શકે નહીં, એટલે કે મને શું મળશે? 1 - p ઓફ, જો એ શું છે? સંભાવના મળે છે, તો a' શું આવે? નહીં મળે. છેદ b' પણ નહીં મળે અને છેદ c' પણ નહીં મળે. ચલો પાછી મેં કીધું તેમ abc નિરપેક્ષ, તો આ પણ શું થઈ જશે? નિરપેક્ષ. એટલે આને તમે લખો છો 1 - p ઓફ a' ગુણાકારમાં p ઓફ b' ગુણાકારમાં p ઓફ c'. ચલો આ 1/2 છે, તો તેની પૂરક ઘટના પણ 1/2, આ થઈ જશે 2/3 અને આ થઈ જશે 3/4. મૂકી દો તો બરાબરમાં મને મળશે 1 - 1/2, 2/3, 3/4. ચલો 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, તો મને શું મળશે? 1 - 1/4 મળશે. 1 - શું મળશે? 1/4 મળશે. જો અહીંયા સાદુરૂપ આપું તો મારે બધાના ઉકેલ એવી રીતે મેળવવાનું છે કે જેનો આન્સર આવી જાય. જો તો મને અહીંયા શું મળશે? 1 - 1/4 બરાબર, તો અહીંયા આન્સર શું આવશે? 3/4. ચલો 1 મિનિટ, અહીંયા આન્સર અલગ આવ્યો છે, તો જરાક ભૂલ કંઈક થયું છે કે મને કીધું છે કે કોયડો આપેલો છે અને ઉકેલ મળે તેની સંભાવના. હા, અહીંયા ભૂલ કર્યું, અહીંયા લાસ્ટમાં પ્લસ આવશે. જો અહીંયા આપણે ભૂલ કરી છે કે લાસ્ટમાં શું આવશે? પ્લસ, કારણ કે છેલ્લે પ્લસ આવે, મેં ભૂલી ગયો છે, ભૂલ થયેલી છે. તો અહીંયા થઈ જશે +1, તો લાસ્ટમાં શું થઈ જશે મારા પાસે? 16 વત્તા, જો અહીંયા શું થઈ જશે મારા પાસે? 12 + 18, 26ની જગ્યાએ આ થઈ જશે હવે 27, અને અહીંયા શું થઈ જશે મારા પાસે? 9. તો અહીંયા સાદુરૂપ શું આવશે? જો તો માટે અહીંયા જરાક આન્સર ખોટો થઈ ગયો, તો જોઈએ સુધારો કેમ? કારણ કે મેં છેલ્લે પ્લસ કરવાનું ભૂલી ગયો. તો અહીંયા મને મળશે 27 - 9 છે, તો 27 છે, 9 ઓછા કરો તો તમને કેટલું મળશે? અહીંયા જુઓ 27 - 9 કરું તો મારા પાસે આન્સર આવી જશે 27 - 10 કરો તો 17, એક વધારે થઈ ગયો એટલે મને શું મળશે? 18/, શું મળશે? 24. ચલો 9 દુ 18, 12 દુ 24 અને 3 તાલી 9 અને 4 તાલી 12. તો આન્સર આવી ગયો. જો 3/4. મેં અહીંયા લાસ્ટમાં ભૂલ કરેલી છે તે સુધારી દીધેલી છે, તો આન્સર શું આવશે મારા માટે? 3/4. જોઈ લીધું, તો આન્સર શું આવશે મારા પાસે? સી આન્સર નહીં આવશે, એટલે આન્સર મારા પાસે લાસ્ટમાં આવશે 3/4. તો આ રીતે જો તમે ટૂંકી રીત લો તો તમને આન્સર ખૂબ જ સરળતાથી જોવા મળી શકે છે. ચલો આજના માટેનો એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે તેમાં કેવી રીતે કરવાનું છે, તેની ચર્ચા કરીએ. જુઓ ચલો નેક્સ્ટ આપેલું છે કે જો વ્યક્તિ એ સાચું બોલે તેની સંભાવના 4/5 છે, વ્યક્તિ બી સાચું બોલે તેની સંભાવના 3/4 છે, તો બંને વ્યક્તિ પરસ્પર વિરોધાભાસી બોલે તેની સંભાવના કેટલી? ચલો વિરોધાભાસી બોલે છે, તો ધારો કે મારી ઘટના x છે કે વિરોધાભાસી બોલશે, તો એનો મતલબ કે જો એ સાચું બોલશે તો અનેમાં બી શું બોલશે? એ કિસ્સામાં ખોટું, તો વિરોધ થઈ ગયા. અથવા એટલે કે પ્લસ, અથવા તો મેં કીધું તેમ જો ક્યાં તો એ સાચું બોલશે તો તેની સાથે બી શું બોલશે? ખોટું. અથવા એ જો ખોટું બોલશે તો બી શું બોલશે? સાચું. ખબર પડી કે કેવી રીતે થઈ ગયું? તો એકમ છે. જો એની સાચા બોલવાની સંભાવના એટલે કે પી ઓફ એ તમને આપેલું છે, કેટલું બોલશે? 4/5. તો પી ખોટું બોલે તેની સંભાવના a' તો 1/5. તે રીતે બી સાચું બોલે તેની સંભાવના 3/4. તો બી ખોટું બોલશે તેની સંભાવના 1/4 માઇનસ કરી નાખો ડાયરેક્ટલી 1માંથી. તો માટે સંભાવના મને જોઈએ છે એક્સની, તો એ શું મળશે? પી ઓફ એ સાચું બોલે એટલે એ, અને એટલે કે છેદગણ, અને બી ખોટું બોલશે એટલે પૂરક ગણ. અથવા એટલે મેં કીધેલું છે તમારે શું કરવાનું છે? અહીંયા અને આવે એટલે ગુણાકાર આવે, પણ છેદગણ બી લઈ શકો, અને અથવા એટલે યોગગણ, પણ આપણે અથવાના કિસ્સામાં આપણે શું લેવાનું છે? પ્લસ. અને એ ખોટું બોલશે એટલે કે સંભાવનામાં a' આવશે, તો અહીંયા આવશે છેદ બી. ચલો
હવે એ સાચું બોલે કે બી સાચું બોલે બંને પાછી કઈ ઘટના થઈ જશે નિરપેક્ષ ને એકબીજા સાથે કોઈ સંબંધ અહીંયા જોવા મળશે નહીં માટે તમે લખી શકો જો આને લખવું હોય તો શું લખાય પી ઓફ એ સાચું બોલશે અને પી ઓફ બી ખોટું બોલશે તો જો ગુણાકાર આવી ગયો રચના યાદ રાખવાની જરૂર નહીં પડે અથવા પી ઓફ એ ખોટું બોલશે અને પી ઓફ બી શું બોલશે સાચું ચલો મૂકી દો મૂલ્ય તો પી ઓફ એ શું છે મારા પાસે 4/5 બી ડેશ શું છે મારા પાસે 1/4 વત્તા પી ઓફ એ ડેશ છે મારા પાસે 1/5 ગુણાકારમાં પી ઓફ બી આપેલું છે મને 3/4 ચલો અહીંયા 4 કેન્સલ નહીં કરીને લસા બનાવી દો તો મને મળશે 4/20 વત્તા 3/20 મળશે સાદુરૂપ આપી દો તો મને શું મળશે 7/20 તો હું જોઈ શકું છું કે વિકલ્પ એ મારો આ કિસ્સામાં શું થઈ જાય છે સાચો જવાબ જોવા મળશે તો આ રીતે તમે સંભાવનાના પ્રશ્નનો ઉકેલ અને મેં તમને જે સૂત્ર કીધા છે તેની ચર્ચા આપણે કરી શકીશું તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે JEE 2019માં કયા પ્રકારના સંભાવનાના પ્રશ્નો આવેલા હતા અને તમે તેની ગણતરી કેવી રીતે કરશો તેના પર તે આધાર રાખશે તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ